આવો ભાઈ મજામાં ને? પેલું આઠમે કઈક પહેલી ભરવા જવાનું હતું તે તમારે જવાનું હે? જવાનું તો જતા આવજો, પલ્લી બલ્લી ભરી ભરતા આવજો, મારે જવાનું જ છે. પણ તમે 1.5 લાખ રૂપિયા લઈ ગયા હતા. હવે દિવાળી નજીક છે, 20 તારીખે દિવાળી આવતા મહિનામાં. હવે કરી રાખજો, મારા દિવાળી પર કઈક કામમાં આવે તે. હા ભાઈ, આઠમે તો જવાનું જ છે અમારે, પણ તમે આવો બધા ભેગા, આપણે જતા આવીએ, પલ્લી બલ્લી ભરતા આવીએ. અને તે પેલું આગળ કઈ બોલ્યા કે ખબર ના પડે, શું બોલે? અલ્યા 1.5 લાખ રૂપિયા, 1.5 લાખ શું બોલે? કઈ હમણાં ના મળે, કઈ હમણાં તો નહીં બરોબર. શું બોલ્યા તમે? અલ્યા પેલા 1.5 લાખ રૂપિયા તું લઈ ગયો નહીં મારા જોડેથી 2 મહિના પહેલા? અને તું કીધું નહીં કે હું દિવાળી આસપાસ તો તમને હાલ દઈએ કે એની વાત છે. મારું બેટું કેમ સંભળાતું નહીં, કોઈ ખબર પડતી નહીં. 1.5 લાખ રૂપિયા, 1.5 લાખ એટલે હારું કઈ સંભળાતું નહીં. શું કહો? કોઈ સંભળાતું નહીં. આ કોણ નહીં સંભળાતું? હારું તે પોણી મને પીધું? મારે પોણી પીધું તો ખાવાનું બાવાનું ખાઈ જ જા. આપડા 1.5 લાખ રૂપિયા ક્યાં પાવ દિવાળી હશે? છોકરાને તો નિશાળ જાય ને તમારા બધા? બે છોકરા? હા, છોકરા તો નિશાળ જાય બધા, બે છોકરા નિશાળ જાય અમે. પક્કા ભાઈ, તમે બધું બોલો સંભળાય મને. તમે પાણી પીવાનું બોલે સંભળાણું, ખાવાનું બોલે એ પણ સંભળાણું. તમે કીધું કે છોકરા નિશાળ જાય કે જતા એ બધું પણ સંભળાણું મને. પણ અમારે બધું 1.5 લાખ રૂપિયા તમે બોલ્યા ને એને સંભળાણું મને. મારું હારું 1.5 લાખ રૂપિયા નતું બોલવાનું, ભૂલથી બોલાઈ ગયું. વારો 1.5 લાખ રૂપિયા લીધા તો છોડશે નહીં મને. આ શું કહેવાય યાર? એટલે પૈસાનું કહું એટલે નહીં વાપરતો, બીજું બધું કહું બધું સંભળાય તને. હા, અરે આ જાત પૈસા લાય મારે.